સ્પાર્ક ન્યૂઝ તરફથી જે આ ઝુંબેશ ચલાવવામાં આવી છે સ્વચ્છ વડોદરા શહેર એ ખૂબ જ આવકારદાયક છે. રીઝન બિંગ કે આજે સ્વચ્છતાની ખૂબ જરૂર છે, કારણ કે સ્વચ્છતા નહીં હોય શહેરમાં તો આપણું શહેર સુંદર નહીં લાગે. સેકન્ડલી, સ્વચ્છતા નહીં હોય તો ત્યાં ઘણા બધા રોગચાળા ફેલાવાનો ભય રહેશે. આપણે ત્યાં ઘણા બધા એવા બાળકો છે જે બીમાર પડી શકે છે, અને આપણે ત્યાં તો કહેવત છે સ્વચ્છતા એ જ પ્રભુતા. અને આપણા આટલા વર્ષોથી તમે જુઓ તો રામાયણ મહાભારતના કાળથી કે તમે વાંચો પુરાણ કે કંઈ પણ વાંચશો તો એમાં સ્વચ્છતા વિશે લખેલું છે. ઇવન મેં તો એવું પણ વાંચ્યું છે કે અર્થશાસ્ત્ર જ્યારે લખાવ્યું હતું એને જ્યારે લખ્યું હતું ત્યારે એમાં પણ સ્વચ્છતા વિશે લખવામાં આવ્યું છે. જે લોકો સ્વચ્છતા નહોતા રાખતા એમના માટે દંડની જોગવાઈ કરવામાં આવેલી હતી. તો આપણે તો વર્ષોથી સ્વચ્છતા વિશે કહેતા આવ્યા છે, સ્વચ્છતાને ફોલો કરતા આવ્યા છે. અને આ વસ્તુ સ્વચ્છતાના લેવલે આપણા વડોદરા શહેરના લેવલે જો કરવામાં આવે તો આપણું વડોદરા સુંદર દેખાશે, વડોદરામાંથી રોગચાળો નાબૂદ થશે, નાના નાના બાળકો જે વારે વારે બીમાર પડે છે એ પણ ઓછું થશે, અને એનાથી ખૂબ ફાયદો થશે. એટલે દરેક નાગરિકે પોતાનો નાગરિક ધર્મ સમજીને સ્વચ્છતા માટે કરવી જ જોઈએ. જ્યાં કચરા પેટી મૂકેલી હોય કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. ઇવન હવે તો એવું પણ કરેલું છે કે ભીનો કચરો અને સૂકો કચરો આ બંનેનું ડિમાર્કેશન પણ આપેલું હોય છે. કચરા પેટી પણ આજકાલ કોર્પોરેશન એવી બનાવેલી છે. તો એ પણ આપણે ધ્યાન રાખીને સૂકો કચરો સૂકાના ડબ્બામાં અને ભીનો કચરો ભીના ડબ્બામાં જ નાખવો જોઈએ, જેથી કરીને કોર્પોરેશનને પણ તકલીફ ના પડે, નાગરિકોને બી તકલીફ ના પડે, અને આપણું શહેર પણ સ્વચ્છ અને સુંદર રહે. મિહિર દેસાઈ મારું નામ છે, અને આઈ એમ અ કો ફાઉન્ડર એટ TCS ચેનલ સ્કૂલ. થેન્ક યુ.